ઘણા સમયથી હારીજ શહેરની અંદર જે ગટરનો પ્રશ્ન જે છે એ છેલ્લા બહુ સમયથી આ ચાલતો આવ્યો છે. હમણાં જે નવી બોડી ચૂંટાઈને આવી તે છતાં પણ એ ગટરનો પ્રશ્ન હલ થયો નથી. સાથે સાથે ગટરનું પાણી અને પીવાનું પાણી આ પણ ઘણા વિસ્તારની અંદર મિક્સ થયેલું છે. એ પણ આરોગ્ય માટે હાનિકારક છે. એ પણ એક કોઈ વ્યવસ્થા થયેલ નથી. એક પ્રશ્ન પણ સોલ્વ આઉટ થયો નથી. આજે અમારા આગેવાનો તેમજ કોર્પોરેટરોએ ખૂબ રજૂઆતો કરી, વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. આ નગરપાલિકા, બેરી નગરપાલિકા, અહીંયા જે કોઈ આવે છે રજૂઆત કરવા માટે એની રજૂઆત સાંભળતા નથી. એટલે ના છૂટકે અમારા બધા આગેવાનો સાથે આજે રેલીના સ્વરૂપે અહીંયા અમે આવેદનપત્ર આપેલું છે. એ આવેદનપત્રની અંદર સ્પષ્ટપણે અમે લખ્યું છે કે ભાઈ આ તાત્કાલિક યુદ્ધના ધોરણે અમે જે પ્રશ્નો લખ્યા, ગટરનું છે, પાણીનો છે, લાઇટનો છે, રોડનો છે, આ બધા પ્રશ્નો તાત્કાલિક સોલ્વ થઈ જાય. કારણ કે દિવાળીનું પર્વ છે. દિવાળીની અંદર લોકો પોતપોતાના ઘરે આવું ગંદકી જે છે એ ન હોવી જોઈએ અને ઘર એકદમ ક્લિયર હોવું જોઈએ. એમની શહેરી મોહલ્લા પણ ક્લિયર હોવા જોઈએ. પણ એ નથી થઈ રહ્યું. ઠેર ઠેર ગંદકીના ઢગલા પડેલા છે, ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહેલ છે. એટલે મારી ચીફ ઓફિસરને મેં આવેદનપત્ર આપ્યું છે તો તાત્કાલિક દિવાળી પહેલાં આનો નિકાલ થાય. દરેકને સંતોષકારક જવાબ આપો. અહીંયા અમે આવ્યા હતા, ચીફ ઓફિસર જ અડધો કલાકે આવ્યા. અહીંયા કોઈ અધિકારીઓ છે જ નહીં. પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી પણ અહીંયા હાજર નથી. અમે કોઈના વિરુદ્ધમાં આ રેલી કાઢી નથી, પણ અમારો જે હક છે, નાગરિકોનો હક છે, જે બોલવાનો અધિકાર છે, એ અધિકાર લઈને અમે એમની સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અમે કોઈના વિરુદ્ધમાં નથી આવ્યા. એટલે આ તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કામ ચાલુ થાય એ જ અમારી પ્રાથમિકતા.